હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં. એની પહેલાંના વિડીયોમાં મેં તમને LLB સેમ 1ના પેપર 106 વિશેના સિલેબસની જાણકારી આપી હતી. હવે આ વિડીયોમાં હું તમને LLB સેમ 1ના પેપર 107 જે એક્સ્ટ્રા સબ્જેક્ટ છે સોફ્ટ સ્કિલનો અને છેલ્લો પેપર પણ છે એના વિશેની જાણકારી આપીશ. પેપર 107નું નામ છે કાયદાના સામયિક અને કાનૂની સોફ્ટવેરનો ઉપયોગ. યુઝ ઓફ લો જનરલ્સ એન્ડ લીગલ સોફ્ટવેર, જેને અંગ્રેજીમાં કહેવાય. આ પેપરમાં 3 યુનિટ છે. યુનિટ 1નું નામ છે કાયદાકીય પત્રકારત્વની આવશ્યકતાઓ અને કાયદાના સામયિકો. કાયદાકીય પત્રકારત્વ એટલે લીગલ જર્નાલિઝમ. યુનિટ 2નું નામ છે કાયદાના સામયિકોનો ઉપયોગ અને તેનું મહત્ત્વ. ત્રીજા યુનિટનું નામ છે કાનૂની સોફ્ટવેર એટલે કે લીગલ સોફ્ટવેર, સામાન્ય માહિતી અને તેના ઉપયોગ. હવે આ 3 યુનિટની અંદર આવતા ટૉપિક વિશે હું તમને જાણકારી આપીશ. પહેલા યુનિટનું નામ છે કાયદાકીય પત્રકારત્વની આવશ્યકતા અને કાયદાના સામયિકો. એની અંદર પહેલો જે ટૉપિક છે એ છે કાનૂની પત્રકારત્વની નીતિશાસ્ત્રની સંહિતા. સ્ટોકહોમ સિમ્પોઝિયમમાં અપનાવવામાં આવેલ જે નીતિશાસ્ત્રની સંહિતા છે એ અહીંયા લખવાની છે. હવે એના પછીનો ટૉપિક છે કાનૂની તર્ક, લીગલ રિઝનિંગ જેને કહેવાય અંગ્રેજીમાં. તેનો અર્થ લખવાનો છે, તેનો નેચર, પ્રકૃતિ, ઉપયોગ અને તેનું મહત્ત્વ. એના પછી આ યુનિટનો ત્રીજો ટૉપિક છે કાનૂની વ્યવસાયમાં કાયદાના સામયિકોનું મહત્ત્વ. બરાબર છે. એની અંદર કાનૂની લેખોનું મહત્ત્વ લખવાનું છે, લીગલ આર્ટિકલ્સનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ લીગલ આર્ટિકલ્સ, ટીકાનું મહત્ત્વ અને ચુકાદાનું વિશ્લેષણ. આ યુનિટનો ચોથો ટૉપિક છે કાયદા સામયિકોમાંથી નવા બિલ અને કાયદા વિશેની માહિતી. મતલબ કે કાયદાના સામયિકોમાંથી કઈ રીતે નવા બિલ્સ અને જે નવા કાયદા બને છે તેના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે એના વિશે. હવે આ યુનિટનો 5મો ટૉપિક છે આંતરરાષ્ટ્રીય અને વિદેશી કાયદાના સામયિકો. મતલબ કે ઇન્ટરનેશનલ અને ફોરેન લો જનરલ્સ વિશે. એમાં પણ ખાસ કરીને ઇંગ્લેન્ડના તમામ અહેવાલો અને બીજો ટૉપિક છે ઇંગ્લેન્ડના હેલ્સબરીના કાયદા. મતલબ અહીંયા ઇંગ્લેન્ડના કાયદા વિશે ભણવાનું છે. હવે એના પછી આ પેપર 107નો બીજો યુનિટ છે કાયદાના સામયિકોનો ઉપયોગ અને તેનું મહત્ત્વ. એની અંદર પહેલો જે ટૉપિક છે એ છે કાયદાના સામયિકોનું ફોર્મેટ, કાયદાના સામયિકોના પ્રકાર. પછી ત્રીજો ટૉપિક છે કાયદાના સામયિકોમાંથી સંબંધિત ચુકાદા શોધવાની કળા, ચુકાદો કેવી રીતે વાંચવો, લઘુમતી અને બહુમતી મંતવ્યોનું મહત્ત્વ. એના પછી ત્રીજા યુનિટનું નામ છે કાનૂની સોફ્ટવેર, તેની સામાન્ય માહિતી અને તેનો ઉપયોગ. એની અંદર પહેલો જે ટૉપિક છે વિવિધ પ્રકારના કાનૂની સોફ્ટવેર, મતલબ કાનૂની સોફ્ટવેરના પ્રકાર. કાનૂની સોફ્ટવેર વિશે સામાન્ય માહિતી, વિવિધ કાનૂની સોફ્ટવેરની લાક્ષણિકતાઓ અને લક્ષણો. કાનૂની સોફ્ટવેરની અંદર ઓપરેશન સિસ્ટમ, યુટિલિટી પ્રોગ્રામ, અપગ્રેડેશન અને ઇન્સ્ટોલેશન. કાનૂની સોફ્ટવેરમાં ડોંગર લોકની સુવિધા, એના વિશે અહીંયા તમારે લખવાનું રહેશે આ ટૉપિકની અંદર. હવે આ ત્રીજા યુનિટનો બીજો જે ટૉપિક છે એની અંદર છે કાનૂની સોફ્ટવેરમાંથી ચુકાદો શોધવા માટેના ઉપલબ્ધ વિવિધ વિકલ્પો. એના પછી બીજો ટૉપિક છે કાનૂની સોફ્ટવેરમાંથી નિર્ભર અને વધુ શાસિત ચુકાદો શોધવા માટેના વિકલ્પો. બરાબર છે. મતલબ આ જે પેપર 107 છે એની અંદર કુલ 3 યુનિટ છે. પેપર 106ની જેમ પેપર 107 પણ એક્સ્ટ્રા સબ્જેક્ટ છે. 106 ફાઉન્ડેશનનો સબ્જેક્ટ હતો. આ જે છે એ સોફ્ટ સ્કિલનો સબ્જેક્ટ છે. બરાબર છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે પછીના વિડીયોમાં હું તમને જે ટૉપિક છે LLB સેમ 1ના પેપર 101થી શરૂ કરીશ. અલગ અલગ ટૉપિક હું સમજાવીશ વિગતવાર. ઓકે. 101થી શરૂ કરીને 107 સુધીમાં આવતા જેટલા પણ ટૉપિક છે
LLB સેમ 1ના હું તમને સમજાવીશ વિગતવાર. અલગ અલગ વિડીયો હું એનો અપલોડ કરીશ. ઓકે, તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.